એ ઢાંકણું ઊંચું કરો, ઢાંકણું ઊંચું. વાગી ના જાય એટલે વાગી ના જાય, ધીરે ધીરે કામ કરવું. નામનો પરિચય આપો. સોલંકી અલ્કેશ કૌશિકકુમાર. શું કહેશો, વરસાદ પડ્યો છે, પાણી નિકાલની કાર્યવાહી કરી રહ્યા છો? છેલ્લા 1 કલાકથી કોકરા પૂર્વમાં વરસાદ પડી રહેલો છે, બરાબર. 1 કલાક સતત અમે કેચપીટો અને મેનોલો સફાઈ કરો, મેનોલો ખોલીને કેચપીટનો પાણીનો નિકાલ કરવામાં આવેલ છે. કઈ કઈ જગ્યાએ કેચપીટો ખોલી છે અને પાણીનો કેટલા ઝડપથી નિકાલ થઈ રહ્યો છે? જાડિયા કોર્નરમાં આ પાણી ભરેલું હોવાથી બરાબર કેચપીટનો કેચપીટો ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવેલ છે. શું લાગે છે કે આ પાણી નિકાલ કેટલા સમયમાં થઈ જશે? કલાકમાં થઈ જશે, 1 કલાકમાં. કેટલો વરસાદ આ પડી શકે એવું લાગે છે? વરસાદમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે. અમુ મૈયા હોય કે ગંગા મૈયા, કમલલક્ષ્મી, હરકેશ્વર, બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. 15 મિનિટ વરસાદમાં હાલત છે તો પછી અડધો કલાકમાં શું થાય? બધાના ઘરમાં પાણી ઘૂસી જાય. શું શું મુશ્કેલીઓ પડે છે? બસ આ જો છોકરાને લેવા જવું છે તો ચાલતા ચાલતા જવાનું છે. શાકભાજી ગમે તે લેવું હોય તો એ તકલીફ પડે છે બધું. શું કહેશો, તંત્ર દર વખતે આ દાવા કરે છે કે આ વખતે વરસાદની ભરાય ઝડપથી પાણી ઉતરી જશે? તંત્ર દાવા કરે છે જલ્દી પાણી ઉતરી જશે, પણ આમાં તો કશું દેખાતું નથી. એમનામાં પાણી ભર્યા છે. 15 મિનિટના વરસાદમાં હાલત છે.